હું સ્ટેનલી મેકવાન મારી યુટ્યુબ ચેનલ ગુજરાતી બાઇબલ સ્ટડીમાં તમારું સ્વાગત છે। મારી ચેનલને આજે અત્યારે આગળ તમે સબસ્ક્રાઈબ કરી લો અને સના જ્ઞાનમાં તમે વધતા જાઓ। આજે તમે ડૉક્ટર પાસે જાઓ છો અને ડૉક્ટર તમારી સારવાર કરે છે। ઘણી વખત તો વર્ષના કોર્સ કરાવે છે, 2 વર્ષના કોર્સ કરાવે છે અને તમે પૈસા આપે જાઓ છો, કોર્સ પૂરા કરો છો અને વર્ષ પછી તમને ખબર પડે છે કે હજુ તમારી બીમારી પૂરી તો ગઈ નથી। ડૉક્ટરે તો કીધું પૂરી જશે, પણ તો ના ગઈ। ફરી તમને કોર્સ કરવાનું કે તમે ફરી પૈસા આપો છો, ફરી કોર્સ કરો છો અને છતાં તમે બહાર ગુણગાન શું કહો છો? ડૉક્ટર બહુ સારો છે, ડૉક્ટર બહુ સારો છે। અરે એટલે સુધી કે ડૉક્ટર તમારી પાસે સહી કરાવી દે છે કે ભાઈ તમારો પેશન્ટ મરી જાય કે તમે પોતે મરી જાઓ તો જવાબદારી તમારી પોતાની, અને મરી જાય ને તોય તમે ડૉક્ટરના ગુણગાન ગાઓ છો। ના, પણ ડૉક્ટર તો પૂરી મહેનત કરે એને બચાવવા માટે, પણ ના બચી શક્યા। બાકી ડૉક્ટર તો બહુ સારો હતો અને તમે ડૉક્ટરને પૂરો સમય આપો છો। ડૉક્ટર 3 મહિના કહેતો 3, 10 મહિના કહેતો 10 મહિના, વર્ષ કહેતો વર્ષ, આખી જિંદગી કહેતો આખી જિંદગી। બસ આવો જ વ્યક્તિ જ્યારે પ્રભુ પાસે આવે છે ને ત્યારે 1 મિનિટ પણ આપવા ત્યારે મેં આટલી પ્રાર્થના કરીને કામ કેમ ના થયું? આવા ઈશ્વર હોવા જોઈએ, આટલું દેખાતું નથી એમને, આટલી દયા નથી આવતી, હું કેટલું બધું કરું છું, કેટલી બધી પ્રાર્થનાઓ કરી, કેટલા લોકો પાસે પ્રાર્થના કરાય, આ કશું થતું જ નથી। ડૉક્ટરને કદી કીધું આટલા પૈસા ખર્ચ્યા, આટલી ગોળો ગળે હજુ સુધી કશું નથી થયું? તે તો બોલતી બંધ થઈ જાય છે। અને ઈશ્વર પાસે કેમ આવું જઈને બોલી શકો તમે? કારણ કે ઈશ્વર તમારી સામે નથી આવતા એટલે। પરંતુ આજે માણસો ડૉક્ટરને, વકીલોને, પોલીસોને સમય આપવા ચાહે છે, પરંતુ ઈશ્વરને સમય આપવા ચાહતા નથી। એના માટે પોતાની સમસ્યામાંથી આઝાદ બી થતા નથી, બીમારીમાંથી સાજા પણ મેળવી શકતા નથી। કેટલો સમય ઈશ્વરને આપવો જોઈએ એ જાણવા માટે આ વિડીયોનો તમે આખો જુઓ। ઈશ્વર પિતાનો આપણે પુષ્કળ આભાર માનીએ કે આજે ફરીને એકવાર આપણા ઈશ્વર આપણને જીવતા રાખ્યા છે, આપણને તાજગી તંદુરસ્તી આપી છે, માટે આપણે ઈશ્વર પિતાની સ્તુતિ કરીએ। આપણે ઈશ્વર પિતાના વચન તરફ જઈએ। યુહાનની લખેલી સુવાર્તા તેનો 11મો અધ્યાય અને તેની 1 થી 16 કલમ। હવે મરિયમ તથા તેની બહેન માર્તાના ગામ બેથેનિયાનો લાજરસ નામે એક જણ માંદો હતો, જે મરિયમે પ્રભુને અત્તર ચોળ્યું હતું અને તેના પગ પોતાને ચોટલે લૂછ્યા હતા। તેનો ભાઈ લાજરસ માંદો હતો। એ માટે બહેનોએ તેને કહેવડાવી મોકલ્યું કે પ્રભુ, જેના પર તું પ્રેમ રાખે છે તે માંદો છે। પણ ઈસુએ એ સાંભળીને કહ્યું કે જેથી મરણ થાય એવો આ મંદવાળ નથી, પણ તે દેવના મહિમાને અર્થે છે કે તેથી દેવના દીકરાનો મહિમા થાય। હવે માર્તા તથા તેની બહેન તથા લાજરસ ઈસુ ઉપર પ્રેમ રાખતો હતો। તે માંદો છે એવી તેને ખબર મળી ત્યારે પોતે જ્યાં હતો તે જ ઠેકાણે તે 2 દહાડા રહ્યો। ત્યાર પછી તે તેના શિષ્યોને કહે છે કે ચાલો આપણે ફરીથી યહૂદિયા જઈએ। શિષ્યો તેને કહે છે કે રાબી, હમણાં જ યહૂદીઓ તને પથ્થર મારવાની કોશિશ કરતા હતા, તે છતાં તું ત્યાં પાછો જાય છે? ઈસુએ ઉત્તર આપ્યો કે શું દિવસના 12 કલાક નથી? દિવસે જો કોઈ ચાલે તો તે આ જગતનો પ્રકાશ દેખે છે, માટે ઠોકર ખાતો નથી। પણ જો કોઈ રાત્રે ચાલે તો તેનામાં પ્રકાશ નથી, માટે તે ઠોકર ખાય છે। તેણે એ વાતો કહી અને ત્યાર પછી તે તેઓને કહે છે કે આપણો મિત્ર લાજરસ ઊંઘી ગયો છે, પણ હું તેને ઊંઘમાંથી જગાડવા સારો જવાનો છું। ત્યારે શિષ્યોએ તેને કહ્યું કે પ્રભુ, જો તે ઊંઘી ગયો હોય તો તે સાજો થશે। ઈસુએ તો તેના મરણ વિશે કહ્યું હતું, પણ તેઓને એવું લાગ્યું કે તેણે ઊંઘમાં વિસામો લેવા વિશે કહ્યું હતું। ત્યારે ઈસુએ તેઓને સ્પષ્ટ કહ્યું કે લાજરસ મરી ગયો છે અને હું ત્યાં નહોતો, માટે તમારી ખાતર હર્ષ પામું છું। એટલા સારું કે તમે વિશ્વાસ કરો। પણ ચાલો આપણે તેની પાસે જઈએ। ત્યારે થોમા, જે દિદુમસ કહેવાય છે, તેણે પોતાના શિષ્યબંધુઓને કહ્યું કે આપણે પણ જઈએ અને તેની સાથે મરી જઈએ। ઈશ્વર પિતાનું આશીર્વાદ છે ને આપણા માટે પુષ્કળ આશીર્વાદિત છે અને ઈશ્વર પિતાનું વચન સત્ય છે અને બાઇબલનું વચન કહે છે કે તમે સત્ય જાણશો અને સત્ય તમને મુક્ત કરશે। જે ઈશ્વરને આપણે માનીએ છીએ એ આપણા ઈશ્વર બહુ અદ્ભુત છે અને એ આપણા ઈશ્વર એ સર્વશક્તિમાન છે। અને આપણા ઈશ્વર વિશે જો ખાસ જે બાબતનું આપણે ધ્યાન રાખવું જોઈએ અને જે બાબતને આપણે સમજણ હોવી જોઈએ એ 2 બાબત ખાસ છે। એક એ છે કે ઈશ્વર સર્વશક્તિમાન છે અને બીજું એ છે કે ઈશ્વર એ પવિત્ર છે। સર્વશક્તિમાન
એટલે કે જેમની પાસે સઘળું કરી શકવાની શક્તિ છે, મતલબ કોઈ એવું કામ નથી કે જે પ્રભુ ના કરી શકે, અને એ દરેક કામ કરી શકે છે. બીજી બાબત, એ પવિત્ર છે, અને પવિત્ર છે એનો અર્થ એવો થયો કે અપવિત્રતા એમના જીવનમાં નથી. એટલે કોઈ પણ એવું કામ કે જે અપવિત્ર કહેવાય, કે જેને પાપ કહેવાય, કે જેને ખોટું કહેવાય, એ ઈશ્વર કદી કરતા નથી. એટલે આ બાબતનું આપણા જીવનની અંદર ધ્યાન રાખવું બહુ જરૂરી છે. ગઈકાલે જ રાત્રે મારી પર એક ફોન આવ્યો, અને ફોન આવ્યો અને એક ભાઈ એ અચાનક જ એ બીમાર થઈ ગયો, અને એને એકદમ ખેંચ આવી ગઈ, બેહોશ થઈ ગયો, અને બેભાન અવસ્થામાં કંઈક બવડવા લાગ્યો. એટલે બસ સગાવાલા ઉઠીને ફટાફટ દોડ્યા અને એને ઉંચકીને હોસ્પિટલ ભેગો એને કરી નાખ્યો. એટલે એ લોકોએ તરત મને યાદ કર્યો. એટલે એના સંબંધી એ છોકરાનો જે ભાણિયો હતો, ભત્રીજો હતો, એને ફોન કર્યો કે ભાઈ તું સ્ટેલેબી પાસે ફટાફટ પ્રાર્થના કરાવી દે. એટલે કે જે સગાઓ લઈ જાય છે એ લોકોની પાસે સમય નથી, એ કોઈ દોડાદોડીમાં છે, એટલે પ્રાર્થના તું કરાવી દે એમ. એટલે પેલા ભાઈ મને ફોન કર્યો, મને કે આવું છે કે હું કંઈ ને આપણે બે પ્રાર્થના કરી દઈએ. એટલે એને હું બહુ વખતથી ઓળખું છું, અને ભાઈ દારૂના પેલા ધંધા પર જ્યાં દારૂ મળતો હોય આપણા ગુજરાતમાં તો ગેરકાયદેસર, એટલે ત્યાં આગળ દારૂ વેચવા માટે જ બેસી હોય, અને વેચવા માટે બેસે એટલે પીવો ખેરો, અને બસ એના પગ લથડ્યા જ ખાતા હોય, જ્યારે જુઓ ત્યારે એ પીધેલો જ હોય. અને અત્યાર સુધી મારી જાણ પ્રમાણે મારી સામે વધારે નહીં, કમસે કમ 3 વખત એ મોતના પંજામાં આવી ગયો છે. લોકો એના માટે આશા છોડી દે કે આ મરી ગયો, બસ મરી ગયો. અને એવા સમયે મને લોકો યાદ કરે, પ્રાર્થના કરે, અને છોકરો બચી જાય. અને બચી જાય, અને ગયો તો ફરી એવું થયું. એકવાર અમે બધા બેઠેલા નહીં, આવી ગયો, અને મેં કીધું બધાને ઓળખાણ કરાય. મેં કહ્યું આ માણસ કમસે કમ 3 વખત, મેં કીધું આ બચેલો છે. ત્યારે એણે જાહેર કર્યું કે 3 વખત હું તો સાહેબ બહુ વખત બચી ગયો છું આવી રીતે કે છે. હવે કેટલી વખત ઈશ્વરે નવું જીવન આપ્યું ખબર, પણ ગઈકાલે આવી ઘટના બની, અને મેં છેલ્લી પ્રાર્થના કરાય, પ્રભુ એના પાપ માફ કરો અને એના આત્માનો સ્વીકાર કરો ને સ્વર્ગમાં એ આવી જાય એમ મેં પ્રાર્થના કરી. અને મને એક વિચાર પણ આવ્યો કે આવા લોકોના સમયે, મરતા સમયે આપણે પ્રાર્થના કરીએ અને ઈશ્વર એને સ્વર્ગમાં લઈ લે, તો આમ જોવા જાય તો કેટલું સારું છે કે માણસ એવો સ્વર્ગમાં ઘૂસી જાય. અને જેને ખરેખર નર્ક જોયું નથી પણ અનુભવ જે કરે નર્કનો અનુભવ, એટલે ખાલી વચનથી અનુભવ કરે કે નર્ક કેટલી ભયાનક છે, તે માણસ કદી પણ એવું ના વિચારે કે એનો દુશ્મન પણ નર્કની અંદર જાય. અને એટલે એવું લાગે કે ભાઈ જે એટલા સ્વર્ગમાં ગયા એટલા ખરાક. અને ફરી મોડી રાતે ફરી ફોન આવ્યો, એટલે ખુશ થઈ ગયો, એક આત્મા આવી ગયો આપણો એમ. ત્યારે ફોન તો એવો આવ્યો કે દવાખાનામાંથી પેલો ભાગી ગયો છે, ભાનમાં આવ્યો હતો. મને હસવું આવ્યું કે આને આટલું બધું જીવનદાન મળે છે, અને આને પ્રભુની તો કંઈ પડેલી નથી, પણ લોકોને બી કંઈ નથી પડેલી. અને પાછું એની સાથે જેને એ લોકો છોડીને આવેલા એ બી એના જો દારૂડ્યો. અને પછી બે શોધાશોધ કરવા લાગ્યા. એટલે મને પેલા ભાઈએ કીધું કે ભાઈ મને બી ફોન આવ્યા શોધવા માટે. મેં નથી જવાનું શોધવા માટે, મેં ઘરે પીને ધતિંગ એ લોકો કરે, અને મેં શોધવા તારે જવાનું. મેં કહું મેલ ભાઈ નથી જવું. અને પછી શું થયું કે સવારે ખબર પડી કે એ બધો રાત્રે દવાખાને નીચે જ બેસી રહેલો હતો, અને એની જોડે જેને છોડીને આવે એ ભાગી ગયેલો. પછી એને શોધવા માટે ગયા. ટૂંકમાં આ બધી ગરબડ, પણ ખૂબ દારૂડિયા માટે કે જેને ઈશ્વરે ભારે ઘડે જીવન આપેલું છે, અને છતાં એ માણસ સુધરતો નથી. અને એ પ્રાર્થના કરતી તો મને વિચાર આવેલો આવો કે શું આવા માણસને ઈશ્વર અંદર લઈ લે, ઈશ્વર સ્વર્ગમાં લઈ લે, કે આપણી છેલ્લી પ્રાર્થના કામ કરી જાય, અને સવાર સુધી ખબર પડી કે ભાઈ તો હજુ જીવે છે. એનો મતલબ ઈશ્વરે એ પ્રાર્થના કબૂલ ના કરી, ઈશ્વરે પ્રાર્થના મંજૂર ના કરી. એટલે આપણા ઈશ્વર છે બહુ પવિત્ર છે. કેમ કે આપણે ઘણી વખત ચાન્સ ઉઠાવવા જઈએ લોકોના માટે કે ચલો ઘૂસી જાય, પેલો બચી જાય, પરંતુ ઈશ્વર એટલા બધા પવિત્ર છે ને કે એમને એક એકના જીવન ખબર છે, અનેક એકના જીવન ખબર છે. એટલે ઘણા બધા લોકો એવું વિચારતા હોય છે કે મરતો ચોર કહો છેલ્લે માફી માગીને ઘૂસી ગયો. એટલે ઘણા તો મરતા ચોરની જેમ જ જીવવું છે, અને પછી એમ કે છેલ્લે આપણે ઘૂસીએ સુંદર, પણ ખરેખર ચાન્સ નથી મળતો એ લોકોને કે ભાઈ કોઈ છેલ્લે અંદર ઘૂસી જાય. અને એનું કારણ એક જ છે કે ઈશ્વર પવિત્ર છે. ઈશ્વર જીવતે જીવ લોકોને ચાન્સ આપે છે, એ લોકોને બદલવાની તક આપે છે, પરંતુ પછી બદલાવું કે ના બદલાવું એ જે તે વ્યક્તિની વાત છે. પરંતુ મેં મારા સેવાકાળ દરમિયાન
જે મેં અનુભવ કરેલો છે લોકોનો, એ અનુભવ એવો છે કે માણસો બધાને તક આપશે, ઈશ્વર સિવાય. બસ ઈશ્વરને તક નહીં આપવાની. અને બાય ચાન્સ જો ઈશ્વર પાસે આવે તો બહુ ઓછી પળો માટે ઈશ્વર પાસે આવ્યો, પ્રાર્થના કરી, લાવો મારું કામ થઈ જવું જોઈએ, મારું કામ થઈ જવું જોઈએ. બે ચાર પ્રાર્થના કરે અને બે ચાર પ્રાર્થના પછી જો ના મટે ને, આટલી તો પ્રાર્થના કરી, અમે પ્રાર્થના કરી, તમે પ્રાર્થના કરી, થયું શું? કશું નહીં થયું. ઘણી વખત મારે કઠોર બને લોકોને કહેવું પડે, આપણે ડૉક્ટર પાસે જઈને કે આટલા વર્ષ અમે દવા કરાવી ને અને આટલો ખર્ચો કરો, જ્યાં ડૉક્ટરને કે કેમ ન સારું થયું? તે તમારાથી બોલાય છે. એમ કે ઈશ્વર કશું બોલતા નથી, એટલે તમે ઈશ્વર કહો છો કે અમે આટલી પ્રાર્થના કરી અને આમ કર્યું તેમ કર્યું ને કશું ના થયું. એવા શબ્દો મેં સાંભળ્યા છે, હારો ઈશ્વર કશું કરતો નહીં કે આવા શબ્દો બોલે. અરે આ તો તમે શું સમજો છો ઈશ્વરને? ઈશ્વર પવિત્ર છે, ઈશ્વર બધાને ઓળખે છે. ઈશ્વરને ખબર છે કે ક્યારે કઈ જગ્યાએ મારે કામ કરવું છે. ઘણી બધી વખત લોકો માણસની દયાજનક પરિસ્થિતિમાં જોઈએ, માણસને દયા આવી જાય, એવી પરિસ્થિતિમાંથી પસાર થયો મન લોકો કે યાર ઈશ્વરને વિનંતી કરો ને, ઈશ્વર દયાળુ નથી કે છે, જો ને ઈશ્વર આની પર દયા કરે. મેં કહું તમને એક વાત કહું કે આપણે વધારે દયાળુ કે ઈશ્વર વધારે દયાળુ? એટલે જવાબ તો કે હા ભાઈ ઈશ્વર વધારે દયાળુ. ઈશ્વર કેમ કામ નથી કરતા? ઈશ્વરને ખબર છે, મેં કીધું બધું. એટલે હું આપણું કામ જેટલું છે ને આપણે એટલું જ કરીએ. આપણું કામ છે ઈશ્વરે કહેવાનું, અને કરવું ના કરવું ઈશ્વરના હાથની વસ્તુ છે. પણ હું એટલું સમજું છું કે મારામાં જેટલો પ્રેમ છે એના કરતાં વધારે ઈશ્વરમાં છે, મારામાં જેટલી દયા છે એના કરતાં ઈશ્વરમાં વધારે દયા છે. હું તો કહું છું આપણે બધાને દયાને કૃપા ભેગી કરે ને તોય પ્રભુની દયા કૃપા કઈ ઉપર હોય. એટલે આપણામાં એટલું બધું નથી જેટલું ઈશ્વરમાં છે. ઈશ્વર જબરદસ્ત ઈશ્વર છે. ના માન એ સેનાપતિ હતો રામની સેનાનો, અને સેનાપતિ હતો એટલે પૈસાદાર હતો અને સારા એવા પૈસા મળતા હશે. બીજી બાબત કે સેનાપતિ હતો એટલે પરાક્રમી સામર્થ્યવાન હતો, એની બોડી જોરદાર હશે, રોજ કદાચ અખાડામાં જતો હશે, કાં તે જમાનામાં જેવી કસરત હતી કસરત કરતો હશે, કારણ કે તો યુદ્ધો લડવાના છે. એટલું જ નહીં, સૈનિકોને તૈયાર કરવાના છે, વ્યૂહરચના કરવાની છે. અને એ જેવો તેવો નહોતો, કારણ કે એણે ઇઝરાયલ પર વિજય મેળવેલો હતો, અને ઇઝરાયલને જે હરાવે ને એટલે જોરદાર જ વ્યક્તિ હોય. એટલે આ સેનાપતિ જેવો તેવો નહોતો, પરંતુ એને કોઢ થયેલો હતો. હવે આવી વ્યક્તિને કોઢ હોય, એણે કોઢથી બચવા માટે શું ના કર્યું હોય? એ જમાનામાં જેટલા બી વૈદ્યો હશે, હકીમો હશે, એની આસપાસ નજીકમાં કે દૂર જ્યાં જ્યારે ખબર પડી હશે ને એ બધી જગ્યાએ આ નામન કોળિયો ગયો હશે, અને ત્યાં જઈને એણે પૈસા ખર્ચ્યા હશે, ફી ભરી હશે, ભેટ સોગાદો આપી હશે, એ લોકોનું કહેલું કર્યું હશે, બની શકે ઘણા કોર્સ કર્યા હશે, પરંતુ સાજાપણું નહીં મળ્યું એને કોઈ જગ્યાએથી. કોઈ જગ્યાએ સાજાપણું નથી મળ્યું. પણ એક વાત કે જ્યારે એક છોકરીને લઈ જાય છે પોતાના ઘરે, અને એ બી ઇઝરાયલની ગુલામ બનાવીને લઈ જાય છે, અને ગુલામ બનાવીને એની પત્નીને આપે, એટલે આને તારી દાસી બનાવીને રાખ. અને આ ઇઝરાયલની છોકરી, અને ઇઝરાયલ લોકો એ લોકો પણ ઈશ્વરના લોકો બહુ અદ્ભુત લોકો છે. આ છોકરી નહોતી વિચારતી પણ મારો માલિક મને પકડી લાવજો, કેવો ભોગવે છે. પણ એને તો ચિંતા થાય છે, મારા માલિક બિચારાનો ઘોડ છે. એવું નથી વિચારતી કે આ મને ગુલામ બનાવીને મારા મા બાપથી છોડાઈને મને અહીં લઈ આવ્યો છે. સારું વિચારે છે. ઈશ્વર લોકો હંમેશા સારું વિચારે. એટલે એટલી શેઠાણીને કહે છે કે શેઠાણી કે જો મારો શેઠ કે છે સમૃદ્ધના પ્રબોધક પાસે જાય ને તો કે સાજો થઈ જાય. હવે જે સમજવાની વાત છે પ્રબોધક, આ પ્રબોધક એટલે ઇઝરાયલનો પ્રબોધક. અને આપણે જ્યારે પ્રબોધકની વાત કરીએ, આપણે વિશ્વાસી, તો આપણા માટે પ્રબોધક એટલે બહુ મોટો વ્યક્તિ, બહુ જોરદાર વ્યક્તિ, કે આપણી સામે અત્યારે સમૂલ હોય, યશાયા હોય, યર્મિયા, તો આપણે એની બહુ ઇજ્જત કરીએ, આપણે એના પગે પડી જાય એટલે સુધી કરીએ આપણે, કારણ કે આપણને ખબર છે પ્રબોધક એટલે કેટલો મોટો વ્યક્તિ. પણ જેને નથી ખબર કે પ્રબોધક એટલે શું. મારે એકવાર મોરબી જવાનું થયું, અને મોરબી એક ભૂવો હતો જે ભૂતો કાઢવાનું કામ કરે. એના સગા ભાઈની 2 છોકરીઓ, અને બંને છોકરીઓને વળગેલું હતું, અને એ ભૂવાએ બહુ પ્રયત્ન કર્યો પણ નીકળ્યું નહીં. અને એને એક ભાઈએ મારી વાત કરી, ક્યારેક ભાઈ છે પણ ખ્રિસ્તી છે કે છે, અને પ્રાર્થના કરે છે ને તો ભલા ભૂતળા ભાગી જાય છે. તો કે તમે એને બોલાવો ને કે છે. એટલે હા બોલાવો ને ભાઈ, મારે તો મારી ભત્રીજી સારું થાય એટલાથી મતલબ છે. એટલે મને મોરબીથી ફોન આવ્યો, હું ગયો, અને પેલા ભાઈ મોરબીથી આગળ 30-35 કિલોમીટર દૂર કોઈ ગામમાં રહેતા હતા. એટલે ત્યાંથી આવ્યા, અને આ લોકો મને એક જગ્યાએ હાઈવે પર લઈ ગયા, અને પછી અમે એક જગ્યા પર ઉભા રહ્યા, અમે બે ભેગા થયા. હું તો મને જે લોકોએ બોલાવે છે હું એ લોકોને ઓળખું છું. પેલા સામેવાળો ભૂવો છે શું છે એ બધું મને ખબર નહીં, આ તો આ લોકોએ મને કીધું. પછી મને જોયો પેલા લોકોએ, પેલા ભાઈએ, એટલે
જે મને લઈ ગયેલો એને લઈને અલગ જઈને કશીક વાત કરી પછી આવ્યા પછી મને કે ચલો મારી સાથે, એટલે જોડે હું બાઇક પર બેસીને એ મને 30-35 કિલોમીટર દૂર એમના ગામમાં લઈ ગયા. ત્યાં 2 છોકરીઓ સાથે વળગાડ, છોકરો સાથે ધમાલ કરે. પરમેશ્વરે મારો સરસ ઉપયોગ કર્યો અને દુષ્ટાત્માઓ પ્રભુના નામે નીકળી ગયા અને ત્યાં પ્રભુના નામનો જયકાર થયો. અને પછી અમે ચાવા પીધી ત્યાંથી અને પછી ભાઈ પાછા મને મૂકવા આવ્યા એ જ જગ્યા પર. પેલા લોકોને ફોન કર્યો કે જે જગ્યા પર મળેલા ત્યાં તમે આવો. પછી એણે મને ત્યાં પહોંચ્યા પછી મને એક વાત કરી. મેં કે સાહેબ ખોટું ના લગાવતો. મેં કહ્યું શું થયું? તો કે મેં તમારા વિશે ભૂંડો વિચાર કરેલો. મેં કેવો ભૂંડો વિચાર કર્યો? તો કે ભૂંડો વિચાર એટલે એવો વિચાર આવી ગયેલો કે આપણે જીન્સ પહેરીને આવ્યો છે, શર્ટ પહેરીને આવ્યો છે, ઇન કરીને આવ્યો છે અને બૂટ આ થોડો ભૂત ભગાડે. એટલે ભૂત ભગાડનાર આ તો દાઢી મૂછોવાળાના ભૂવા જેવા દેખાતા હોવા છે. એટલે કે પેલાને અલગ લઈ જઈને મેં નથી વાત કરી તો કે મેં આજ વાત કરી કે તમે કોને ઉઠાવી લાવ્યા છે કે હા પ્રકાર તમારું કામ જોરદાર છે કે મેં કહું મારું કામ જોરદાર નથી, મારા ઈશ્વરનું કામ જોરદાર છે. પણ જે કહેવા માગું છે એ તમે વિચારો કે એને મારી શું ઇજ્જત? મારી ઇજ્જત એ લોકો જ કરે છે કે જે લોકો મને જે ખ્રિસ્તીઓ છે, વિશ્વાસીઓ છે અને મને સેવક તરીકે ઓળખે છે, બસ એ લોકો મારી ઇજ્જત કરે છે. બીજાના માટે કશું જ નથી. કે બીજાના માટે શું છે? જેવા ભૂવાઓ છે, જેવા તાંત્રિકો છે, જેવા આપણા જંત્ર મંત્ર દોરા ધાગા કરનારા લોકો છે, એના જેવો જ હું છું બસ. કેમ કે દરેકના ધર્મ અલગ છે. એટલે બીજા ધર્મમાં આવા લોકો હોય તો ખ્રિસ્તી ધર્મમાં આવો હોય, બીજું શું? એનાથી વધારે ઇજ્જત ના હોય. એટલે હું વાત કરું છું ને આમાન કોડિયાની, એ તો આરામનો છે. એને થોડું ખબર છે કે પ્રભુ તો કેટલી મોટી પદવી છે. એ તો ખાલી ઈશ્વર આ લોકોને ખબર છે કે પ્રભુ તો કેટલો બહુ મોટો વ્યક્તિ. આમ તો પ્રભુ તો કેટલે શું એક સામાન્ય કોઈ હશે ભાઈ ઝાડા ફૂંકી કરનારો, એ બીજી રીતે કંઈ કરતો હશે, એના દેવનું કશું નામ લેતો હશે કે કરતો હશે. આ છોકરી એવું કહે છે કે આ પ્રબોધક પાસે જાય બસ અને મારો સેટ સાજો થઈ જાય કે છે. એટલે પેલી પત્ની એ નામાનને વાત કરે કે નામાન આ છોકરી આવું કહે છે તો કે ચલો જી. અને નામાન એક પણ વખત પ્રશ્ન એવું નથી કરતા શું કામ એવાની પાસે જવાનું, હું આવા બધા નથી માનતો. હા દવાખાનું તો બોલો ચલો, કોઈ ડૉક્ટર હોય તો મને કહો, કોઈ વૈદ હોય તો બોલો, બાકી આવી બધી અંધશ્રદ્ધા હું નથી માનતો એવું ના કે. પણ એ તરત તૈયાર થાય છે. તો એનો બીજો મતલબ શું થયો કે આવી પણ ઘણી જગ્યાએ ગયો હશે અને ઘણી બધી જગ્યાએ એણે કહેતા ધાગો તાબીજ કે ઘણું બધું કર્યું હશે પણ કશું નથી થયું. એટલે એક માણસ એવો છે કે જે પ્રબોધક પર વિશ્વાસ કરે તો ના જ જાય. કારણ કે પ્રબોધક એના દેશો નથી, એના દેવને માનનારો નથી. એટલે એના માટે એક સામાન્ય વ્યક્તિ છે, જેમ બીજા ઝાડા ફૂંકી કરે એવો એક વ્યક્તિ દેખાય છે એને તો. પણ એવા લોકોની પાસે બી વિશ્વાસથી ગયો હશે એના કોડથી દૂર થવાના માટે. હવે આને કોડ ક્યારથી થયો છે આપણને નથી ખબર, કેટલા વર્ષથી છે નથી ખબર, એની પોતાની ઉંમર કેટલી છે આપણને નથી ખબર. પરંતુ આ કોડ આજકાલનો નથી, લાંબા સમયનો કોડ છે. હવે આ કોડથી પરેશાન પણ છે, ઘણું બધું કર્યું છે પણ એને છુટકારો નથી. પછી આખરે એને જ્યારે આ ખબર પડે છે એટલે જાય છે અને ઇઝરાયલ દેશમાં જાય છે. ચલો પેલા રાજા પાસે જાય છે, ત્યાંથી એલિસા બોલાવડાવે છે. એટલે એલિસાની પાસે જાય છે. એલિસાની પાસે જાય છે ત્યારે એલિસા તો એક પહાડ પર રહેતા હતા અને ચોક્કસ એલિસાની પાસે કંઈ સારું ઘર નહીં હોય. એક સામાન્ય ઝૂંપડા જેવું બાંધીને એમને તો ખાલી ઈશ્વર સાથે જ આરાધના કરી છે ને બેસવું છે ને, એટલે એમને કંઈ બહુ હાઈ ઘરની જરૂર નથી. એક નાનકડું ઝૂંપડા જેવું કશુંક બનાવ્યું છે ત્યાં રહેતા હશે. અને ત્યાં આગળ આવે છે, ત્યાં આવે છે એટલે એને અંદર જવાનું મન નહીં થતું, છોડ ભાઈ. એટલે એ બહાર જ ઊભો રહે છે. એ બહાર ઊભો જ ખરેખર અંદર આવવું જોઈએ, દરવાજા આવીને બૂમ પાડે છે ભાઈ કોણ છે પ્રબોધક એમ. તો એલિસા ચોક્કસ એને અંદર બોલાવતા, એલિસા પોતે બહાર જતા, પણ તે બહાર જ ઊભા રહે છે. એટલે પછી એલિસા બી શું કરે છે, જાગે છે, તું જ જા બહાર કે છે. અને એને જઈને ખાલી એટલું કહી દે કે યર્દન નદીની અંદર 7 વખત ડૂબકી મારે એનો કોડ જતો રહેશે. ના એલિસાને મળવા માટે જાય છે, ના નામાન એલિસાને મળવા માટે આવે છે. ગેઝી છે ને ખાલી આટલી વાત કરે છે. હવે તમે જુઓ કે યર્દન નદીમાં જવું અને 7 વખત ડૂબકી મારવી કયું મોટું કામ છે? કે કામમાં કયા પૈસા પડે એવું છે? કે આ કામ કયું ભારે છે? કોઈ ભારે કામ નથી, સીધી સિમ્પલ વસ્તુ છે. અને તારે નામાન છે ને ક્રોધાયમાન થઈને જતો રહેશે, નથી જવું. મારા દેશની નદીઓ નથી સારી કે કહેવું તો મારા દેશ માટે કહેવું હતું, મારા દેશની નદીઓ ચોખ્ખી છે એમાં ઉના શુદ્ધ થાત કે યર્દન નદીમાં જવું કે છે નથી જવું કે છે. એટલે લોકો બધા નીકળી પડે છે. પણ રસ્તામાં એનો જે માણસ હોય છે એ કહે છે કે ઓ બાપ, એને બાપ કહીને વાત કરે, હવે પિતા કહે છે કે કદાચ કહે છે કે આ પ્રબોધકે કોઈ ભારે કામ કીધું હોત તો કરતા કે નહીં કરતો કે તો કરી નાખને ત્યાં આટલું.
હવે તમે જુઓ અહીંયા ગાડી ઈશ્વર છે અને ઈશ્વર છે ને ઈશ્વર બહુ સારા છે. ઈશ્વર એક જ વસ્તુ દેખાડી છે કે ભાઈ તું યર્દ નદીમાં જા 7 વખત ડૂબકી માર દે. કેટલું આસાન કામ છે. પણ જો એ કેટલી બધી જગ્યાએ દોડ્યો હશે, કેટલી બધી જગ્યાએ ગયો હશે, કેટલી બધા જગ્યાએ એણે કંઈ ઝાડાફૂંકી કરાવ્યું હશે, કંઈક એણે દવાઓ લીધી હશે, કંઈ લેપ લગાવ્યા હશે, કેટલું બધું કર્યું હશે, પરંતુ ત્યાં કોઈ જગ્યાએ એને આવો ગુસ્સો નહીં આવ્યો હોય. પછી જ્યાં પ્રભુ પાસે આવ્યા ત્યાં પ્રભુ હા મને આ નદીમાં કીધું, મને આવું કરવાનું કીધું. આ ધ્યાનથી સમજો. આ અત્યારે ખાસ કરીને વિશ્વાસી લોકોની બી આ પરિસ્થિતિ છે આવી. એ લોકો પણ એવું જ માને છે કે 2-4 પ્રાર્થના કરીને ઈશ્વર તો એક પ્રાર્થના સાંભળી લે. હા ભાઈ, એક જ પ્રાર્થના સાંભળી લે, ક્યાં ના છે. પણ જવાબ નથી આવ્યો તો બીજી વખત કરને, જવાબ નથી આવ્યો તો ત્રીજી વખત કરને. પણ અત્યારે એને એ તો યાદ જ નહીં કે અત્યાર સુધી હું ઈશ્વરથી દૂર ભાગતો હતો, હું આટલા વર્ષ દૂર ભાગ્યો તો ઈશ્વર બી એટલા વર્ષ દૂર કરે તો. ઈશ્વરના હક છે, પણ ઈશ્વર પાસે આવીને બધા દાદા બની જાય છે. ઈશ્વરે તાત્કાલિક કરવાનું બસ. ડૉક્ટર થાય કે ના, પેલાથી થાય કે ના, પણ ઈશ્વર પાસે આવે એટલે ઈશ્વર તાત્કાલિક જ કરી નાખવાનું. અને ઈશ્વર પાસે લોકો શરત મૂકી દે છે. કોઈ ડૉક્ટર પાસે શરત નથી મૂકતું. એક જગ્યાએ એક જણનું ઓપરેશન થયું અને ઓપરેશન થયું ને હાઈફાઈ દવાખાનું, ત્યાં બહાર ટીવી મૂકેલું હતું અને ત્યાં અંદર ઓપરેશન કરે ને બધું બહાર દેખાય અને બહાર દેખાય અને એ ઓપરેશન થયા પછી ડૉક્ટર બહાર આવ્યા અને બહાર આવીને ડૉક્ટરે એવું કીધું કે હી ઇઝ નો મોર, મરી ગયો છે. હવે એના પછી આ વાત મારી પાસે આવી. મને એમના ઘરે પ્રાર્થના માટે બોલાવ્યા અને જે ભાઈ હતા એમને મેં બધી પ્રાર્થના બધું પતી ગયું. પછી મેં એમને કીધું તું તમે મને પહેલાં બોલાવ્યો હોત તો પ્રાર્થના માટે. હર્ષ ભાઈ પરિસ્થિતિ જેવી હતી કે છે. મેં કીધું તમે દવાખાને ગયા પણ શું થયું? નાના સ્ટેન્ડલી ડૉક્ટરે બહુ પ્રયત્ન કર્યા, છેક સુધી પ્રયત્ન કર્યા. અરે અમને ટીવી પર બધું દેખાડ્યું ને અમને, અમે પોતે જોયું. ડૉક્ટર ખરેખર બહુ મહેનત કરી. બોલો મરી ગયા પછી બી એના ગુણગાન. અને આ તો પ્રભુએ માર્યા નથી તો પણ આટલી અમે પ્રાર્થના કરીને કંઈ પ્રોબ્લેમ થાય છે પ્રભુ પાસે આવવાથી. એટલે એક સ્ત્રી હતી, એને 12 વર્ષથી લોહી વહી જવાની બીમારી, ભયંકર બીમારી. આ બીમારી એવી છે કે સુકાતી જાય. વિચાર કરો કે 12 વર્ષ સુધી એ સ્ત્રીના શરીરમાં શું રહ્યું હશે, એ કેવી સુકાઈ ગઈ હશે. અને બાઇબલ તો એવું કહે છે, કલમ આપણે વાંચીએ માર્કની લખેલી સુવાર્તા, તેનો 5મો અધ્યાય અને 25 અને 26મી કલમ. અને એક સ્ત્રી હતી કે જેને 12 વર્ષથી લોહી હતો ને જેણે ઘણા વૈદ્યોથી ઘણું સહ્યું હતું ને પોતાનું સર્વસ્વ ખર્ચી નાખ્યું હતું ને તેને કંઈ ગુણ લાગ્યો નહોતો, પણ તેથી ઉલટું તે વધતી માંદી થઈ હતી. હવે વિચારો, 12 વર્ષથી આને બીમારી હતી. 12 વર્ષથી એ ડૉક્ટરો, વૈદ્યો, હકીમો, જમાનાના જે લોકો હતા એ બધાની પાસે દોડાદોડ કરી. બાઇબલ એવું કહે છે એટલે સુધી એણે એ હેરાન થઈ હતી, એનું સર્વસ્વ ખર્ચી નાખ્યું. સર્વસ્વનો મતલબ શું કે છેલ્લે એની પાસે જમીન રહેશે, જમીન વેચી નાખી હશે, એ પૈસા બી આપી દીધા. છેલ્લે સૌથી છેલ્લે ઘર રહ્યું હશે, ઘર બી એણે આપી દીધું હશે. હવે બિલકુલ નીલ થઈ ગઈ, કશું જ ના રહ્યું. અને 12 વર્ષ સુધી એ દવાખાનાઓમાં ભાગી છે કે જમાનાના જે વૈદ્યો, હકીમો તો એ લોકોની પાછળ ભાગી છે. એનું સર્વસ્વ ખર્ચાઈ ગયું છે. અને ત્યાર પછી એને રિઝલ્ટ શું મળ્યું તો કે ડબલ માંદી. બોલો, કોઈને બી કહેવા નહીં ગયા. પણ પ્રભુ પાસે ને વિશ્વાસ છે, એના વિશ્વાસ શું કદર કરું છું. પણ અત્યારે વિશ્વાસની વાત નથી કરવા માંગતો. ત્યાં કેવો વિશ્વાસ? તાત્કાલિક મટવું જોઈએ, કપડું પકડું એટલે જતું રહેવું જોઈએ. સારું છે, આ તો ઈશ્વરે કરી નાખ્યું. બાકી ના કર્યું હોત તો બહાર નીકળીને ખબર ને શું બોલત. મારો કેટલા વિશ્વાસથી આવીને કપડું હાથ લગાવો ને, પણ મને તો મટ્યું જ નહીં, જવા દો ને. બહુ બધી વાતો સાંભળેલી ના આવે છે, પણ નહીં, એવું કશું છે નહીં, દેખાતું નહીં એવું. હા, આ તો સારું છે કે ઈશ્વરે એના જીવનમાં કામ કર્યું. પરંતુ કોઈ ડૉક્ટર પાસે આવી રીતે ગયેલી, કોઈ વૈદ્ય પાસે ગયેલી કે ભાઈ જવું એટલે આજે તાત્કાલિક મારું કામ થઈ જ જાય. ત્યાં સામેથી કહેશે ત્યારે તો કોર્સ પૂરો કરવો પડે, ધીરે ધીરે થાય કે એવી રીતે થોડું બધું થાય. ત્યાં શાંતિથી પ્રભુ પાસે આવે, ત્યાં તાત્કાલિક જીવે, ત્યાં તાત્કાલિક જીવે. એટલે બહુ ધ્યાનથી સમજો. આ ખરેખર આપણા વિશ્વાસીઓની આ પરિસ્થિતિ છે, માનસિકતા છે. અને મેં આ બધી બાબતો મેં જોયેલી છે, મેં અનુભવ કર્યો છે. નવો ત્યારે તો કોઈને બોલતો નહોતો, પરંતુ હવે તો મને કોઈ કહે ને એટલે મોડા પર સંભળાય આપું છું. ડૉક્ટરને કીધેલું
ત્યાં તમે પૈસા લે ત્યાં કરેલું આવું કશું? હવે હું કહી દઉં છું બધું. પહેલાં મને એવું લાગે કે કઈ બધાને કોઈને કહેવાનું, પણ ખબર પડે છે કે આખું લીંબુ નીચોવી નાખે રસ, અને પછી છોડ ને ત્યારે પ્રભુને કહે, પ્રભુ આમાં રસ ફરી પાછો ભરી દો, મને હતો એવો કરી દો. હા, પણ રસ તો પહેલાં ડૉક્ટર પાછળ નીચોવી નાખ્યો બધો, અને પ્રભુને કહે, પ્રભુ તમે આમાં રસ ભરો. સારા છે આપણા પ્રભુ, કરી શકે છે અને કરે પણ છે, પરંતુ માણસ જે રીતે જાય છે ને ઈશ્વર પાસે એ રીતે યોગ્ય નથી. હું એક જ વસ્તુ માનું, ઈશ્વર તમને સાજાપણું આપે ને તોય તમારા ઈશ્વર છે, અને ના આપે ને તોય તમારા ઈશ્વર છે. તમારા માનવાથી એ નહીં માનવાથી કશું નથી થતું. એકવાર એક જણે એવું જાહેર કર્યું કે તમે મને બાઇબલમાંથી એક જગ્યા પર એવું લખેલું દેખાડી દો કે જેમાં પ્રભુ ઈસુ એવું કહેતા હોય, હું દેવ છું. કોઈ જગ્યાએ ઈસુ એવું કહેતા હોય કે તમે મારી આરાધના કરો, અને તો કહે છે કે હું મારો ધર્મ છોડીને હું આ ધર્મની અંદર આવી જઈશ, હું પ્રભુ ઈસુનો સ્વીકાર કરીશ. બહુ મોટી વ્યક્તિ, જાણીતી વ્યક્તિ, વર્લ્ડમાં ફેમસ. એટલે હું તેની સામે લડવા જવાનો નહોતો, પણ મેં આ બધું 2-4 જણના મોઢેથી પછી સાંભળ્યું. એટલે મને થયું મારે પણ આની પર કંઈક મેસેજ આપવો જોઈએ. એટલે મેં પછી એની પર એક વિડીયો બનાવ્યો, અને મેં એક જ બાબત જણાવી કે વાદળો આવી જાય, પણ આ પાછલા દિવસો ને સતત વરસાદ, સૂરજ ઉગતો તો ક્યારે અને આથમતો તો ક્યારે આપણને ખબર જ નથી પડતી. સૂરજ દેખાતો જ નહોતો. ભાઈ મૂર્ખ માણસ શું કહે, સૂરજ હોય તો બહાર નીકળીને દેખાડ, તો સૂરજ બોલો આવીને બહાર નીકળીને દેખાડે? આરો હું મેં અંદર એક જ વસ્તુ શીખવાડવાનો પ્રયત્ન કર્યો કે જે દેવ છે ને એને કહેવાની જરૂર નથી હું દેવ છું. કદી ગુલાબે કીધું હું ગુલાબ છું, તમે લોકો કેવું માની લીધું? અને માણસ એટલા બધા મૂર્ખા છે. તમે જો તમે બસમાં સફર કરો, તમે ટ્રેનમાં સફર કરો છો, જે બી બસમાં તમે બેસો છો ને બિંદાસથી બેસીને આંખો બંધ કરીને સૂઈ જાઓ છો, પણ કદી તમે ભાઈ ડ્રાઈવરે જેને પૂછ્યું લાયસન્સ દેખાડશે તારી પાસે, એનો રેકોર્ડ જેને પૂછવાનાથી કદી એક્સિડન્ટ થયો છે કે નથી થયો? તું પ્રભુ ઈસુને માને છે કે નથી માનતો? બોલો, બિલકુલ બી ધર્મી હોય, પિક્ચરોના ગીતો હોય તો તમને એટલો બધો વિશ્વાસ મારો સહી સલામત પહોંચાડશે. બિંદાસ આંખ બંધ કરીને સૂઈ જાવ છો કે નહીં? અને પ્રભુ પાસે જેના ખરેખર આપણો ત્યાં આટલો વિશ્વાસ ખરો. ટ્રેનવાળાને ક્યાં કદી કોઈ પૂછવા જાય છે કે ભાઈ આટલું લાંબુ સફર તું વચ્ચે સૂઈ તો નહીં જવાનું ભાઈ? એવું તો નથી ને કે તને બહુ ઊંઘ આવતી હોય, સિગ્નલો બિગ્નલો બરાબર જોવે છે કે નહીં? સિગ્નલવાળાને કદી પૂછવા કે ભાઈ તું સમયસર વ્યવસ્થિત સિગ્નલ દેખાડે છે કે નથી દેખાડતો? અરે અમારે લાંબી સફર કરે, અમારા જીવનું જોખમ છે, કોઈને જોખમ નથી લાગતું. ઉપરથી લોકો કહે બહુ સલામત સવારી છે. પણ જ્યારે પ્રભુની વાત આવે છે, હા ને, ત્યાં આગળ આપણો વિશ્વાસ જે છે ને તે દેખાઈ આવે છે. ત્યાં આપણે પ્રભુને પૂછે, પ્રભુ કરી શકશો? હોય તમે હમણાં જ કરી નાખો, નામ કરી નાખો ને તેમ કરી નાખો. એટલે આ વિચારવાની વસ્તુ છે. લાજરસ બીમાર પડ્યા. લાજરસ સાથે પ્રભુનો બહુ નજીકનો સંબંધ હતો, અને એટલો નજીકનો સંબંધ કે વારે ઘડે એમના ઘરે જવાનું, ગમે ત્યારે એના ઘરે ભોજન હોય. અને એમની બહેન જે મરિયમ હતી એણે તો વળી પ્રભુ સુપર આખું 500 ગ્રામ જટામાસીનું અત્તર પ્રભુ સુપર રેડી દીધેલું. એટલે કેટલો બધો પ્રેમ એને પ્રભુ પ્રત્યે, ને પ્રભુને પણ એ લોકોને પ્રત્યે કેટલો બધો પ્રેમ હતો. હવે પ્રભુ શું એમના ઘરથી લગભગ 20-22 કિલોમીટર કંઈક દૂર હતા, અને લાજરસ બીમાર થઈ ગયેલા. હવે જો પ્રભુ શું પાસે કોઈ ક્યારે જાય છે, તમને કહું, હલકો બલકો તાવ બાવ હતો ને ત્યારે કોઈ ઈશ્વર પાસે નથી જતું. ત્યારે તો એવું છે ભાઈ 1-2 ક્રોસિન લઈ લો ને મટી જશે. હા, પણ 3-4 દિવસે ના મળે ને પછી થોડી ફફડવા લાગે, ને હવે ઈશ્વરની જરૂર છે, ક્રોસિન કામ નથી કરતી, પછી એ માણસ ઈશ્વર પાસે જાય. એટલે 1-2 દિવસની વાત નથી, પણ લાજરસ બીમાર પડ્યા હશે, અને બીમારી સહેજ વધી હશે ને, એટલે બહેનોની ચિંતાથી હશે, તો જાવલા જલ્દી ઈસુને બોલાવી લાવો. એટલે બહેનો સેવામાં રોકાઈ અને અમુક માણસોને મોકલ્યા. એ લોકો પ્રભુ ઈસુને મળી ગયા, અને જેને કીધું કે ઈસુ જેની પર તું પ્રેમ રાખે છે ને એ લાજરસ બીમાર છે કે છે. અને બાઇબલમાં પછી આપણા માટે એવું લખવામાં આવેલું છે કે માર્થા, તેની બહેન અને લાજરસ એ ત્રણે પણ ઈસુ પ્રેમ રાખતા હતા કે છે. એ ત્રણે પણ પ્રભુ ઈસુ તો પ્રેમ કરતા હતા. એટલે પ્રેમ કરવો એટલે ગમે તે ભોગે એનું ભલું કરવું. પ્રભુ ઈસુનો પ્રેમ, દૈવીય પ્રેમ, જેના માટે બાઇબલમાં શબ્દ છે આગાપે, એટલે કે એવો પ્રેમ કે પોતે ખલાસ થઈ જવું પણ સામેવાળાનું ભલું કરવું. આવો પ્રેમ પ્રભુના ત્રણે પ્રત્યે હતો. હવે પેલા લોકોએ કીધું કે ઈસુ કે જે લાજરસ બીમાર છે. આ મને નથી ખબર કે આ હતો નહીં, પરંતુ છે ને પ્રભુ ખાલી એમ સાંભળ્યું, પણ એને કશો જવાબ ના આપ્યો.
આવું છું ભાઈ ના કીધું, નથી આવતો એવું બી ના કીધું. હવે પેલા બિચારો ઊભા રહે થોડી વાર. હવે તમે જો કોઈ મોટો સાહેબ હોય અને આપણે એમને કંઈ મારા ઘર આવજો ને ભાઈ, મારા ઘર આવજો ને, તો પેલો જવાબ જ ના આપે તો આપણને બી શરમ લાગે કે આટલો મોટો વ્યક્તિ છે, કંઈ ઘડી ઘડી પૂછપૂછ કરો. પ્રભુ શું પોતે એવી રીતે નહોતા રહેતા, પણ પ્રભુ શું ચારે તરફ ભીડ તો રહેતી હતી. એટલે પ્રભુ શું પોતાની રીતે કોઈ ભલે પોતાને મોટા ના માનતા હોય એને હતા, પણ લોકોને તો ખબર ને આમની પાછળ આટલી બધી ભીડ છે. પેલા કોઈ પછી વિચાર્યું હશે કે છોડ કશો જવાબ નહીં આપતા, શું કરીએ કે, અને એમની જોડે આટલા બધા લોકો પાછળ પડેલા છે. યાર વખતે આવું જ થયેલું. યાર કહે ચલો ને પ્રભુ, મારી છોકરી મરી જાય એની પહેલાં ચલો. પ્રભુ કહે ચલો, ત્યારે જ આ લોહીઓવાળી પાછળ આવી ગયેલી અને પ્રભુ એમાં વ્યસ્ત થઈ ગયેલા. ત્યાં સુધી પહેલાંની છોકરીઓ મરી જાય છે. એટલે પ્રભુ તો ગમે તો પ્રભુ ગમે તે કામે વ્યસ્ત થઈ ગયા કે ગમે તો હોય, પણ પ્રભુએ આ લોકોને જવાબ ના આપ્યો. આ લોકો થોડું આમ તેમ ઊભા રહ્યા હશે, પછી કંટાળી નીકળી ગયા. છોડો ભાઈ, આપણે તો આપણા ઘરે પહોંચી જઈએ. લોકો ત્યાંથી નીકળી ગયા. આ બાજુ મરિયમ ને માર્થા એ રાહ જોતા હોય. તમે જો અહીંથી તમે કોઈને અમદાવાદ મોકલો, જ્યાં ભાઈ આટલું કામ પતાય ના, એટલે આપણને ખબર છે અમદાવાદનો રસ્તો કેટલો છે, ત્યાં જતાં કેટલો સમય લાગશે, ત્યાં વસ્તુ લેતા કેટલો સમય લાગશે, પાછા આવતા કેટલો સમય થશે. એટલે એટલા કલાક પછી આપણી નજર દરવાજા પર જાય, હમણાં આવશે. એટલે પેલા લોકો તો આવી ગયા. એટલે આ લોકો માર્થાને મરે બહાર નીકળીને જોયું સમ દૂર દૂર સુધી. એટલે ઈસુ દેખાતા નહીં, આ લોકો ખાલી એટલા જ છે. એટલે પૂછ્યું લા ઈસુ એ નહીં આયા કે તો કે નથી આવ્યા. તમે મળ્યા તો ખરા ને, કીધું તો ખરું ને. હા ભાઈ અમે કીધું. તો એમણે શું કીધું? ના પાડી. ના નથી પાડી. હા પાડી ભાઈ, કશું જ નથી કીધું એમણે તો ખાલી અમારી વાત સાંભળી છે. લાજરસ આ બધું સાંભળે છે કે પ્રભુ છે ના નથી પાડી અને પ્રભુ છે હા બી નથી પાડી, પણ એટલું ખબર છે કે ના નથી પાડી બસ. એટલે એક આશા છે કે પ્રભુ શું આવશે. હવે શું થાય, પ્રભુ શું ત્યાં પેલા શિષ્યો કે અહીંયા જ રોકાઈ જઈએ આપણે. અને લાજરસનું નામ આવે એટલે શિષ્યો ખુશ થઈ ગયેલા કે પેલો નજીકનો સંબંધ, ચલો ને જઈએ કે છે. તો પ્રભુ 2 દિવસ વધારે ત્યાં રોકાઈ ગયા. હવે જો જેની પર પ્રભુ પ્રેમ કરે છે અને આ લાજરસ એ તો બીમાર પડેલા છે, પ્રભુએ ઉતાવળથી જવું જોઈએ, પ્રભુ નથી ગયા, પણ 2 દિવસ ત્યાં જ રોકાઈ ગયા. 2 દિવસ ત્યાં રોકાઈ ગયા પછી શું થયું, 3જા દિવસે પ્રભુ કહે ચલો આપણે યહૂદિયા જઈએ કે છે. પ્રભુ ત્યાં તો બધા તમને પથ્થરે મારવા લેતા હતા કે છે, યહૂદિયા જવું છે કે. થોમા કે ચલો ને યાર જઈએ, એની જોડે આપણે મરી જઈશું, શું તેમાં ચો જઈએ કે છે, એની પાછળ જઈએ કે છે. તો પ્રભુ 2 દિવસ ત્યાં રોકાય છે, 3જા દિવસ કોઈ બીજી જગ્યાએ જવાની વાત કરે છે, પણ લાજરસનું નામ નથી આવતું અને પ્રભુને ખબર છે. હવે શું થયું, એ અરસામાં લાજરસ મરી ગયો. લાજરસ મરી જાય છે. પણ નથી માર્થા કંઈ કહેવડાવતી, નથી મરે એમ કશું કહેવડાવતી. એ કે ખબર વાર્તા ખલાસ થઈ ગઈ, મરી ગયો. હવે શું કરવાનું? હવે પ્રભુ શું જાણ કરીને શું કરવાનું? આવશે એમની રીતે, જ્યારે ખબર પડશે ત્યારે દિલાસો આપવા માટે આવશે, પણ હવે આપણે કંઈ જરૂર રહી નથી. એટલે પછી એમણે તો કશું કહેવડાવ્યું નહીં. પણ જો પ્રભુ પોતે જાણે છે આત્મામાં. આ શિષ્યોને કહે ચલો આપણે બેથાન્યા જઈએ. તો કેમ કે લાજરસ ઊંઘી ગયો છે, ઉઠાડવા જઈએ. હવે શિષ્યોને શું લાગ્યું કે ઊંઘી ગયો તો થોડું ઉઠાડવાનું, એમાં શું ઉઠાડવાનું, અરે છોડો ને, પ્રભુ ઊંઘી ગયો તો ઉઠી જશે કે. એટલે પ્રભુએ સાચું કીધું કે ભાઈ મરી ગયો છે કે, અને હું તમારા માટે બહુ આનંદમાં છું, મને હર્ષ થાય છે કે હું ત્યાં નહોતો કે છે, કેમ કે એ મરી ગયો છે ને હવે હું એને જીવતો કરવા માટે જવાનું છું. તો પ્રભુ શું ખુશ હતા કે એક મોટો ચમત્કાર થશે, અને મોટા ચમત્કારને કારણે અમારા શિષ્યો વિશ્વાસમાં વધુ મજબૂત થશે અને બીજા બી ઘણા બધા લોકો વિશ્વાસમાં આવશે. એટલે પ્રભુ શું નથી જતા એ સમયે કે જ્યારે લાજરસ બીમાર હોય છે. હવે શું થયું, પ્રભુ શું આવ્યા, ત્યાં તો ખબર પડી કે મરી ગયેલા અને બી 4 દિવસ થઈ ગયેલા છે. 4 દિવસથી આ તો દફન છે. અને મરિયમ મળે છે, માર્થા મળે છે, અને પછી પ્રભુ લોકોની પાસે જાય છે. પછી કે ચલો કબરે જઈએ કે છે. એટલે કબરે જાય છે, અને કબરે જાય છે પછી પ્રભુ શું ખ્રિસ્ત એવું કહે છે કે ભાઈ આ પથ્થર હટાવો. અને હું તે જગ્યાએ ગયો તો એ લોકોનું જ્યાં ઘર હતું એની નજીકમાં જ પહાડ નાનકડો, અને ત્યાં જ ગાડી કબર, બહુ દૂર નથી, એ લોકોના ઘરની નજીકમાં જ હતી કબર. અને ખબર જોરદાર હતી કે આમ અધૂકડું વળીને અંદર જવાનું, પછી આમ પગથિયે ઉતરવાનું, એ બી અધૂકડા નહીં કે છત આટલી જ નીચી બસ, એ તમારે અધૂકડા વળીને જ જવાનું. પછી આમ પગથિયે ઉતરવાનું, ફરી પાછા આમ ટર્ન મારવાનો, અને ત્યાં આગળ એક જગ્યા હતી જ્યાં એમની ડેડ બોડી મૂકેલી હતી. હવે અમને પેલા લોકોએ કહી દીધું કે ભાઈ ઉંમરવાળા હોય અને શરીર કમજોર હોય તો જતા જ નહીં, કેમ કે અધૂકડું વળીને ઉતરવાનું. બાય ચાન્સ બી પગ જો સ્લીપ મારી ગયો તો સીધા તમે નીચે. પગથિયા અનઇવન આપણે બનાવેલા હોય એવા પગથિયા નહીં, એટલે અનઇવન પગથિયા બની શકે તમે સ્લીપ મારી જાઓ. અને બધા પથ્થરો લાગેલા હતા, એટલે અમને કહેવામાં આવ્યું. પણ આવી એની કબર, અને બહાર પેલું ગોળ મોટું દરવાજા જેવું, એની પર પથ્થર. પ્રભુ કે છે આ પથ્થર હટાવો.
એટલે માર્થા કહે છે કે પ્રભુ આ તો ગંધાતો હોઈ શકે છે. હવે કહે છે કે ખોલવાની જરૂર નથી. એટલે પ્રભુ એને બોલ્યા, મેં તને કીધું નથી કે જો તું વિશ્વાસ કરશે તો દેવનો મહિમા જોઈ શકે છે. અને પછી એ પથ્થર હટાવવામાં આવે છે અને પ્રભુ શું બાઇબલ કહે છે ઘાંટો પાડીને બોલ્યા, એ લાજરસ બહાર આવી કે છે. હવે લાજરસ મરેલો છે અને પ્રભુ શું લાજરસને બૂમ પાડે છે અને બી ઘાંટો પાડે, એ લાજરસ બહાર આવ. હવે પેલો લાજરસ બહાર આવી જાય છે. બહાર આવે છે ને તારે તો માથાથી લઈને પગ ના તળે, શું કફનથી બાંધેલો હતો. બોલે એના પગ કેમ ના ચાલે? આ તો હું ખબર છું ને એટલું મને ખબર છે કે આખું ટર્ન મારીને પગથિયા ચડીને ઉપર આવવાનો. લાજરસ પગથિયા કેમ ના છોડે જ્યારે પગ તો બાંધેલા છે? પછી પ્રભુ કહે છે કે આના બંધનો છોડો અને જવા દો કહે છે. પણ આ જગ્યા પર એક ખાસ વાત છે એ લાજરસને લઈને અને લાજરસના વિશ્વાસને લઈને એ હું આજ ખાલી તમારા આગળ જાહેર કરવા માગું છું કે કેવું ઈશ્વરે ત્યાં કામ કરેલું હતું અને લાજરસનો વિશ્વાસ કેવો હતો. માર્થા દોડતી દોડતી જાય છે. પ્રભુ સોજો તો ગામમાં પ્રવેશ જ કરેલો, એ ભાગળ હતા અને માર્થા દોડતી દોડે, ઓ ઈસુ તમે હોત તો મારા ભાઈ ના મારત કહે છે. અને હજુ પણ કહે છે તું જે કંઈ માગશે ને એ ઈશ્વર તને આપશે એવું જાણું છું કહે છે. એટલે જ્યારે આ વાત સાંભળી તો વાત બહુ જોરદાર હતી. અને આપણે વાંચીએ યુહાને લખેલી સુવાર્તા તેનો 11મો અધ્યાય અને 22મી ક્રમથી વાંચો. ત્યારે માર્થાએ ઈસુને કહ્યું કે પ્રભુ, જો તું અહીં હોત તો મારો ભાઈ મરત નહીં. મારો ભાઈ ના મરત કહે છે. અને પછી કહે છે 22મી કલમ, અને હજુ પણ તું દેવ પાસે જે કંઈ માગશે તે દેવ તને આપશે એ હું જાણું છું. તો માર્થા કેવા શું માગે છે? માર્થા એવું કેવું માગે છે કે પ્રભુ જો તું અહીં હોત જ્યારે લાજરસ બીમાર હતો તો ના મારત, એ કે તમે એને બચાવ્યો. પણ આ તો મરી ગયો છે, 4 દિવસ થઈ ગયા છે. પણ હજુ પણ કહે છે હજુ પણ તું દેવ પાસે કંઈ માગશે તો દેવ તને આપશે હું જાણું છું. તો વાત કોની થઈ રહેલી છે? લાજરસની. લાજરસના મરણની, લાજરસને જીવતો રાખવાની વાત થઈ રહેલી છે. તો પછી આ સ્ત્રીનું કહેવું શું છે? એ તો એવું જ કહેવા માગે છે પ્રભુ હજુ પણ તમે લાજરસ માટે કંઈ કરી શકો છો, તમે હજુ પણ લાજરસને ઉઠાડી શકો છો. એટલે જોરદાર વિશ્વાસ એ જાહેર કરે છે. એ વિશ્વાસ જાહેર કરે છે એટલે પ્રભુ એને શું કહે છે? વાંચો આગળ. ઈસુ તેને કહે છે કે તારો ભાઈ પાછો ઉઠશે. હા, પ્રભુએ કહી દીધું તારો ભાઈ ઉઠશે કે છે. કેમ કે આને વાત જ એવી કરી જોરદાર વિશ્વાસથી. તો પ્રભુ બી કહે છે કે હા માર્થા તારો ભાઈ ઉઠશે કે છે. અને પછી એ શું કહે છે સ્ત્રી? માર્થા તેને કહે છે કે છેલ્લે દાડે પુનરુત્થાનમાં તે પાછો ઉઠશે એ હું જાણું છું. હલો, આખા વિશ્વાસથી પથારી ફેરવી નાખી. છેલ્લા દાડે ઉઠશે ને. અત્યારે જે વાત કરે છે એ વાત એટલી પરાકાષ્ઠા કે જોરદાર વિશ્વાસ કે પ્રભુ 4 દિવસ થઈ ગયા શું છો, હજુ બી તમે માગશો ને તમે મળશે, હું જાણું છું કે છે. અને પછી અચાનક જ વિશ્વાસ ગાયબ. છેલ્લે દાડે ઉઠશે ને કે તું મને ખબર છે કે છે. એટલે પ્રભુ શું જેની સાથે વાત કરે છે અને માર્થાના જે શબ્દો છે એ પ્રમાણે માર્થા એક જોરદાર વિશ્વાસની વાત કરે છે. એ વિશ્વાસના આધારે પ્રભુ શું પણ એને કહે છે તારો ભાઈ ઉઠશે કે છે. અને તમે પ્રભુ શુંના ચમત્કારો છે ને મોટાભાગના જોજો. યાઈર કહે છે, યાઈરને લોકો આવીને કહે છે તારી છોકરી મરી ગઈ છે, ઉપદેશકને તસ્તી ના આપ. તો પ્રભુ છે યાઈરને શું કીધું? એ યાઈર માત્ર વિશ્વાસ રાખ. એને કીધું વિશ્વાસ રાખ, તારી છોકરી બચી હશે, કોઈ વાંધો નહીં. આ લોહિયાવાળી સ્ત્રી આવી તો પોતે જ વિશ્વાસ રાખીને આવી. પ્રભુ કે કોણ મને અડક્યું, કોણ મને અડક્યું? એટલે પછી આખરે પછી સ્ત્રી બહાર આવી. પ્રભુ મને આવી બીમારી હતી અને મેં આવો વિશ્વાસ કરેલો અને મેં કપડું અડક્યું, તરત હું સાજી થઈ ગઈ. 20 નહીં કે તારા વિશ્વાસે તને બચાવી જ ગઈ. આંધળાને બી કીધું તારા વિશ્વાસે તું દેખતો થયો છે. મોટા ભાગના લોકોને આ વસ્તુ કીધું તારા વિશ્વાસે, તારા વિશ્વાસે, તારા વિશ્વાસે. એટલે પ્રભુ હંમેશા વિશ્વાસને લઈને કામ કરતા હતા. અને માર્થા અને મરિયમ એ લોકો જોડે નજીકનો સંબંધ એ સ્વાભાવિક છે. પ્રભુ ત્યાં જાય અને પ્રભુ ઘણી બધી સાક્ષી આપતા હશે. હું આ જગ્યા પર ગયો આવું થયું, આ જગ્યા પર ગયો આવું થયું. કારણ કે સાક્ષી બહુ જરૂરી છે. પ્રભુ શું બી કીધું પવિત્ર આત્મા આવશે ત્યારે તે મારા વિશે સાક્ષી આપશે. સાક્ષી આપવી બહુ જરૂરી છે. લોકોને વિશ્વાસમાં લાવવા માટે સાક્ષી હોવી બહુ જરૂરી છે. અને સાક્ષી જ્યારે આપણે આપે ત્યારે સામેવાળાનો વિશ્વાસ વધે છે. એક માણસ હતો અને એને હૃદયની એક નળી બ્લોક થઈ ગઈ. હૃદયની નળી બ્લોક થઈ ગઈ અને એનું ઓપરેશન કરવાનું હતું. અને એક છોકરાએ મને કીધું કે મારા મામાની પરિસ્થિતિ આવી છે, તો આપણે જે પ્રાર્થના માટે મૂકું ચલો જે ત્યાં ગયા. એટલે મને એક માણસ યાદ આવ્યો કે એ માણસની 4 નળી બ્લોક હતી અને જ્યારે એમના માટે પ્રાર્થના કરી તો 4 નળી ખુલી ગઈ. એટલે મેં આ ભાઈને સાક્ષી આપી. એ સાક્ષી આપેલા આ ભાઈનો વિશ્વાસ વધ્યો. વિશ્વાસ હતો એટલે જો ઓપરેશન કરાવવાનું હતું એની જગ્યા પર એ વિશ્વાસ કરીને પ્રાર્થનાથી સાજા થવા માટે તૈયાર થઈ ગયા.
અને જ્યારે એમના માટે પ્રાર્થના કરી ત્યારે એમની પણ નળી ખુલી ગઈ. એટલે આ સાક્ષી જે છે ને કામ કરતી હોય છે. એટલે પ્રભુએ શું પોતે જો આપણને કીધું હોય કે તમે સાક્ષી આપો, તો પ્રભુ શું બી ઘણી જગ્યાએ સાક્ષી આપતા હશે. એમણે આ લોકોની જોડે ઘણી બધી આવી બધી વાતો થતી હશે. આ પરિવાર સાથે નજીકનો સંબંધ, ઘણી બધી વાતો પ્રભુ લોકોની સાથે કરી હશે. આ લોકો ઘણું બધું જાણતા હતા. હવે આ સ્ત્રી કહે છે કે છેલ્લે દાડે ઉઠશે ને, કહે છે એની પહેલાં કહે છે કે પ્રભુ હજુ પણ તું દેવ પાસેથી માગશે ને તને મળશે એવું જાણું છું, કે છે મને વિશ્વાસ છે આ બાબત. તો પ્રભુ એવું કહે છે કે હા ભાઈ, તારો ભાઈ ઉઠશે, કે પણ માર્થાને એ વસ્તુની બી ખબર છે કે પ્રભુ સાથે નજીકનો સંબંધ છે. આ મને જ કહેશે બોલ તારો વિશ્વાસ છે કે તારો ભાઈ હમણાં ઉઠે. અને પ્રભુ શું બૂમ પાડે, એ લાજરસ બહાર આવ. અને લાજરસ બહાર ના આવે એટલે પ્રભુ કોણ જોવે? માર્થાને જોવે. કઈ છેલ્લી તારો વિશ્વાસ બહુ મોટી વાત, લાજરસ તો ઉઠ્યો નહીં. એટલે માર્થા ગભરાઈ ગઈ કે યાર જો લાજરસ ના ઉઠ્યો એટલે મને જ પકડશે. કેમ કે તો લોકોના વિશ્વાસે કામ કરે. હંમેશા લોકોને પૂછે છે ભાઈ વિશ્વાસ છે, વિશ્વાસ છે. આજે મારો વારો છે. 4 દિવસ થઈ ગયા કેમ ન ઉઠશે? હવે તો ગંધાતો હશે. પ્રભુ છેલ્લે દાડે ને, મને ખબર છે, હા મને ખબર. તો પ્રભુ એની જોડે વાત કરે છે. આગળ વાંચો 25 અને 26મી કલમ. ઈસુએ તેને કહ્યું કે પુનરુત્થાન તથા જીવન હું છું. જે મારા પર વિશ્વાસ કરે છે તે જો કે મરી જાય તો પણ જીવતો થશે, અને જે કોઈ જીવે છે અને મારા પર વિશ્વાસ રાખે છે તે કદી મરશે નહીં જ. તું શું એવો વિશ્વાસ રાખે છે? છો હવે આ માર્થાને પ્રભુ જે સવાલ કરે છે, માર્થા પુનરુત્થાન હું છું કહે છે. એટલે કે છેલ્લા દિવસ ઉઠાડશે. એટલે છેલ્લે હું આજે પણ લાવી શકું છું. એટલે કે પુનરુત્થાન હું છું, જીવન પણ હું છું. એટલે પુનરુત્થાનનો દિવસ આજે લાવો હોય તો લાવી શકું છું, અને લાજરસે મારે આજે જીવન આપવું હોય તો આજે પણ આપી શકું છું. અને પછી બીજી વાત કરી કે જે કોઈ મારી પર વિશ્વાસ કરે છે, આ શબ્દને ધ્યાનથી સમજો. જે કોઈ મારી પર વિશ્વાસ કરે છે તે જો કે મરી જાય. કોણ મરી જાય? વિશ્વાસ કરે છે તે મરી જાય તો કહે છે કે એ પાછો ઉઠશે. અને જે મારી પર વિશ્વાસ કરે છે અને અત્યારે જીવી રહ્યો છે એ કદી જ નહીં મરે. શું તું એવો વિશ્વાસ કરે છે? એટલે માર્થા એવું કહેવું છે કે હા પ્રભુ, તમારી પર જે વિશ્વાસ કરે છે એ જો કે મરી જાય તો પણ સજીવન થશે, અને જીવે છે અને વિશ્વાસ કરે છે તો કદી નહીં મરે. હા પ્રભુ, મને આવો વિશ્વાસ છે. કાં તો માર્થા એવું કહેવું જોઈએ કે પ્રભુ ના, મને આવો કોઈ વિશ્વાસ નથી હે ભાઈ. તો માર્થા જો શું વાત કરે છે, વાંચો આગળ. તે તેને કહે છે કે હા પ્રભુ, મેં વિશ્વાસ રાખ્યો છે કે તું દેવનો દીકરો, ખ્રિસ્ત, જે જગતમાં આવનાર છે તે જ છે. હા, એમ કહીને તે ચાલી ગઈ અને પોતાની બહેન મરિયમને છાની રીતે બોલાવીને કહ્યું કે ગુરુ આવ્યો છે અને તને બોલાવે છે. બોલાય છે મરિયમને. પતલી ગલી છોડીને ભાગી. અહીંથી અત્યારે ભાગવા દો કે છે. અને બીજી વસ્તુ એને જવાબ શું આપ્યો? જગતમાં આવનાર તું છે, તું દેવનો દીકરો છે, તું ખ્રિસ્ત છે. પણ આવું બધું તો પૂછ્યું જ નથી. સીધી વાત કરે ભાઈ, મનનો વિશ્વાસ નથી, વાર્તા ખલાસ કરે. પણ તમે ખાલી ધ્યાન એ વસ્તુ પર રાખજો કે પ્રભુએ શું કીધું? જે કોઈ મારી પર વિશ્વાસ કરે છે તે જો કે મરી જાય તો પણ એ સજીવન થશે. એનો મતલબ મરેલા માણસે સજીવન કરવું હોય તો કોઈના વિશ્વાસની જરૂર નથી. એ મરી ગયેલો જે માણસ છે ને એ વિશ્વાસમાં મરેલો હોવો જોઈએ, એવું પ્રભુ કહે છે. કે જે મારી પર વિશ્વાસ કરે છે તે જો કે મરી જાય. એટલે જે વિશ્વાસ કરે છે, વિશ્વાસમાં મરી ગયો તો પ્રભુ કહે છે સજીવન થશે. હવે શું થયું હશે કે માર્થાને મરિયમ બહાર નીકળ્યા હશે, પેલા લોકો આવ્યા હશે, એ ઈસુ ના, એ નહીં આવ્યા. હા પાડી કે ના પાડી? નથી હા બોલે, નથી ના બોલે. લાજરસ કદાચ અંદર પથારીમાં પડ્યા હશે, પણ એમણે સાંભળી લીધું પ્રભુ ના તો નથી જ પાડી એમ. હવે શું થયું છે? બીજા દિવસે વધારે તબિયત ખરાબ, અને લાજરસે માર્થાને મરિયમ શું કીધું પેલા લોકોએ? ભાઈ આવી વાત કરીએ તો પ્રભુ તો હાયા નથી, ના પાડી પ્રભુ ના, એવું તો કશું કીધું નથી, ના નથી પાડી. તો આવશે, વાંધો નહીં. બીજા દિવસે લાજરસની પરિસ્થિતિ વધારે ખરાબ થઈ ગઈ. વધારે ખરાબ થઈ, બહેનોની ચિંતા થઈ હશે. એકનો એક ભાઈ છે, ચાલ ને ભાઈ આપણે જઈએ પેલા વૈદ્ય પાસે જઈએ, ચલો પેલા હકીમ પાસે જઈએ. ના, ઈસુએ ના નથી પાડી આવવાની. ઈસુ આવશે. પછી શું થયું છે ને? બીજા દિવસે વધારે પરિસ્થિતિ બગડી જશે. હવે કદાચ લાજરસના મોઢામાંથી અવાજ નહીં નીકળતો, ચાલ ને ભાઈ વૈદ્ય પાસે જાય, હકીમ પાસે. હવે કદાચ લાજરસનું મોઢું એવું સુકાઈ ગયું હશે, કાં તો એવા કમજોર છે કે બોલી નહીં શકતા, પણ ઈશારો કર્યો હશે એમના, અને પછી એમ કરતાં કરતાં મરી ગયા. બેનો વિચારતી હશે
કે ઈસુની રાહ જોતા હતા. મારો ભાઈ ગયો, ખલાસ થઈ ગયો, દફન કરી દીધું. રડે છે એકનો એક ભાઈ છે. 4 દિવસે બી લોકો દિલાસો આપવા માટે આવે છે. પ્રભુ શું દફનના 4 દિવસ પછી આવે છે. 4 દિવસ પછી આવે છે અને આજે સ્ત્રી કહે છે કે તું અહીં હોત ને તો મારો ભાઈ ના મરત. ખરેખર માર્થા શું કહે છે? આપણો આટલો સારો સંબંધ, ક્યારે આવવું જોઈએ તમારે? એ બીમાર હતો ને ત્યારે આવવાનું હતું. મરી ગયો 4 દિવસ આવે તો શું કામનું છે? પણ વાત આડકત રીતે કરે છે. પણ પ્રભુ હજુ બી તું કંઈ માગશે ને તો મળશે કે છે. પ્રભુ કે હા તારો ભાઈ જીવશે કે છે. પણ માર્થાને વિશ્વાસ નથી, આપણને ખબર પડી ગઈ. મરિયમ આવીને ફરી પાછી એ જ વાત કરે છે કે ઈસુ તું અહીં હોત ને તો મારો ભાઈ ના મરત. પ્રભુ કે ચલો કબરે જઈએ કે છે. કબરે જાય છે અને ત્યાં ગયા પછી પ્રભુ પણ હે લાજરસ બહાર આવો. અને લાજરસ જીવતો હતો. કોના વિશ્વાસે? ના માર્થાના, ના મરિયમના, ખુદ એના પોતાના. કેમ કે પ્રભુની રાહ જોતા જોતા લાજરસ મરી ગયેલા. મારા દેવ આવશે, મારો પ્રભુ આવશે, મારા મિત્ર આવશે, જેની સાથે મારો સારો સંબંધ છે, જે મને પ્રેમ કરે છે, આવશે આવશે આવશે. વિચાર કરો, એને વૈદ હકીમનો વિચાર ના આવ્યો. ત્યારે વિશ્વાસીઓ શું કરે છે? વૈદ હકીમ ડૉક્ટર પાસે બધું લૂંટાવાનું અને ઈશ્વર માટે સમય નથી કાઢતા. નામાનને તમે જુઓ, ડોયાવાળી સ્ત્રી, ઈશ્વર પાસે લોકોને ઇન્સ્ટન્ટ જો, તરત મને મળી જાઓ, તરત મને મળી જાઓ. પણ એક લાજરસ એવું પાત્ર બાઇબલની અંદર આપણને મળે છે કે જે મરી ગયા ને ત્યાં સુધી એમણે પ્રભુનો ઇંતજાર કરો, રાહ જોઈએ, મારા પ્રભુ આવશે, મારા પ્રભુ આવશે. અને આખરે વિશ્વાસમાં મૃત્યુ પામ્યા. જબરદસ્ત પાત્ર બાઇબલનું. એક બીમારી અંદર તમે જો, આ બીમારી જેવી તેવી વસ્તુ નથી હોતી. કેમ કે બધા લોકોને બીક શાની લાગે? મરવાની બીક લાગે. દવાખાને કેમ જવાનું? મરવાના કારણે. બીક છે એના કારણે જવાનું. પણ આ તો વિચાર કરે, નહીં મરી જઈશ તો ભલે, મારા પ્રભુ આવશે. 4 દિવસ પછી આવે છે પ્રભુ. અને 4 દિવસ પછી આવીને એ લાજરસ ઉપાડે છે. અને મરેલો લાજરસ 4 દિવસ પછી પ્રભુનો અવાજ સાંભળે છે. એમનો આત્મા તો ઉપર જતો રહ્યો છે, છેક સ્વર્ગ સુધી અવાજ પહોંચે છે પ્રભુ સમક્ષ. અને ત્યાંથી આત્મા આવે છે, 1 સેકન્ડની અંદર ઘૂસે છે અને સીધો એને બહાર કાઢીને મૂકી દે છે. એટલે આવી ગયો. આ છે પ્રભુ શું પાસે જવાની રીત. પ્રભુ પાસે જાઓ, પ્રભુ પાસે માગો. એવી રીતે નહીં કે પ્રભુ આજે જ કામ કરો, પ્રભુ 2 દિવસમાં કામ કરવું જોઈએ. ના, પ્રભુને બધું જ ખબર છે. એ કહે છે કે આ મંદવાળ એવો નથી કે જેનાથી લાજરસ મૃત્યુ પામે. જો પ્રભુએ લાજરસ પર વિશ્વાસ કરેલો, મૃત્યુ પામવું એટલે નરકમાં જવું, પ્રભુમાં સૂઈ જવું એનો મતલબ વિશ્વાસમાં મરી જવું. એને પ્રભુ છેલ્લા દિવસ ફરી પાછા ઉઠાડશે. પણ મરી ગયેલા તો નરકમાં જવા માટે ઉઠાડવામાં આવશે, એ બી 1000 વર્ષના રાજ્ય પછી. પરંતુ જે પ્રભુમાં ઊંઘી જાય છે એને 1000 વર્ષના રાજ્યની પહેલાં ઉઠાડવામાં આવશે. 1000 વર્ષના રાજ્યના માટે એને પ્રભુ કહે છે કે સૂઈ ગયેલા. એટલે પાઉલ પ્રેરિત એવું કહે છે કે ઊંઘી ગયેલા વિશે તમે જાણ્યા રહો, મારી ઈચ્છા નથી કે છે. જે ઊંઘી ગયેલા છે એને તો પ્રભુ ઉઠાડશે. એટલે જે ઊંઘી જવું એ બહુ જરૂરી છે. એટલે પ્રભુના વિશ્વાસમાં તમે ઊંઘી જાઓ ને એ બહુ સારું છે. એનો મતલબ વિશ્વાસ ક્યાં સુધી? ઊંઘી જાઓ ત્યાં સુધી. પ્રભુની રાહ ક્યાં સુધી જોવાની? તમે મરી જાઓ ત્યાં સુધી રાહ જોવાની. તો પ્રભુને બધું ખબર છે. કોણે કહેવડાવ્યું પ્રભુને કે લાજરસ મરી ગયો? પ્રભુને ખબર હતી કે લાજરસ મરી ગયો. પ્રભુને તમારી એક પરિસ્થિતિ ખબર છે. તો પ્રભુને સાથે સાથે એ પણ ખબર કે મારે એની પાસે ક્યારે જવું. પ્રભુને એ પણ ખબર છે કે એનો વિશ્વાસ કેટલો છે. પ્રભુ આપણને દ્રઢ કરવા માગે છે, મજબૂત કરવા માગે છે. અને માટે પ્રભુ આપણને રાહ પણ જોડાવવા માગે છે. બાકી તમે નાના છોકરાને જે જો તમે આપી દો, જે જો તમે આપ કરો, એ છોકરો પરિપક્વ નહીં થાય. એ પોતાના પગ પર ઊભો રહેનાર નહીં થાય. જ્યારે એને પગ પર ઊભો રહેવાનો છે ને ત્યારે મરી જશે. પણ તમે એને પડતો મૂકો, એને થોડી મહેનત કરવા દો અને ત્યારે જ જોજો તમે છોડવો જે છે રોજ ઉઠીને પાણી આપો, રોજ ઉઠીને પાણી આપો, એ ખલાસ થઈ જશે, નહીં જીવી શકે. પણ તમે એને અમુક સમયના અંતરે આપો અને ત્યારે જોજો એ ફળવંત થશે. દરેક ઋતુની અસર એને થવી જોઈએ. ગરમીમાં ગરમી લાગી છે અને તમે તમારા બાળકોને કશું જ ના આપો તો એ પરિપક્વ થતો નથી. અને માટે ઈશ્વર પણ એમના બાળકોને વિશ્વાસમાં દ્રઢ બનાવવા માટે, મજબૂત બનાવવા માટે પડતા મૂકે છે. મરવા નથી દેતા, મરવા નથી. અને બાય ચાન્સ મરી જાય તો પ્રભુ એને ઉઠાડી પણ શકે છે. આ આપણા ઈશ્વર છે. પણ વિશ્વાસ આપણો હોવો જોઈએ કે મારા પ્રભુ આજે આવે તોય મારા પ્રભુ, 10 દિવસ સુધી ના આવે તોય એ જ પ્રભુ છે મારા, બસ. અને એ વિશ્વાસમાં તમે આગળ વધો. ઈશ્વર પાસે ઉતાવળ નહીં કરવાની. કેમ કે આપણા ઈશ્વર એમને ખબર. પણ મને એક જ વસ્તુની ખબર કે પ્રભુ જ્યારે બી કામ કરે છે ને ઝટકામાં. એમણે આવીને કહ્યું 4 દિવસથી મરી ગયું છું તો ઉઠતા 8 દિવસ લાગશે. હું ઘાંટો પાડીને જોઉં છું.
ધીરે 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 અવાજ એની પાસે પહોંચે તમે દરવાજો ખુલ્લો રાખજો, એ ગમે ત્યારે ઉઠી જાય છે. ના, એ કરે ને ત્યારે ઝટકે કામ કરે છે. હા, ભલે 10 દિવસ આવે, ભલે 15 દિવસ, પણ જે દિવસ કામ કરે છે એ દિવસ ઝટકામાં જ. અને માટે આ વસ્તુ ધ્યાન રાખજો, ઈશ્વરનું કામ ઝટકામાં થાય છે. પાછલા દિવસનો સ્ટેનો બીમાર પડેલો તમને ખબર છે, ભયંકર એની પરિસ્થિતિ હતી, અને હાલોની અંદર એની પ્રાર્થનાનું આયોજન થયું. સવારના લગભગ 11 થી સાંજના 5:30 સુધી પ્રાર્થના. બધાએ વિશ્વાસથી પ્રાર્થના કરી, બધાના દિવસ બહુ વિશ્વાસ હતો, આજે આમ થઈ જશે તેમ થઈ જશે. 5:30 સુધી આટલી અસર નહીં. અમુક જણા જે લોકોને મોડું થતું તો કોઈ નીકળી પણ આવ્યા. અને પછી અચાનક જ મને ભૂખ લાગી છે કે મારે ખાવું છે, અને તળબૂચની 2 ડીશ ખાઈ ગયો. એ દિવસે પેલો બદામ શેક પીધું, એ દિવસ શેરડીનો રસ પણ પીધો. આડે ઝટકામાં સાજા પણ. પછી એવું નહીં કે ધીરે 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 કરીને ઊભો થયો. ના, આ ઈશ્વરનો કાર્ય છે, ઈશ્વર ઝટકામાં કરે છે. ભલે આવશે કદાચ વહેલા મોડા, પણ એ વહેલા મોડા આપણને લાગે, પણ ઈશ્વર એમના સમયથી આવે છે. અને અમુક ટાઈમે આપણને પડતા મૂકે છે. એનું કારણ છે કે ઈશ્વર આપણને પ્રેમ કરે છે ને આપણને આગળ વધારવા માગે છે. પણ આપણે લાજરસ જેવા બનીએ. ઈશ્વર પાસે ઇન્સ્ટન્ટ નહીં, પ્રભુ જ્યારે આપવું ત્યારે, પણ મારી આટલી જરૂરિયાત છે, કરજો તમે, તમારે જ્યારે કરવું ત્યારે. પણ મને એટલું ખબર છે કે એ યોગ્ય સમય કામ કરનાર ઈશ્વર છે. અને માટે યોગ્ય સમય કરશે. આપણે બીવાની જરૂર નથી, એવા ઈશ્વર આપણને મળેલા છે. પણ ઈશ્વર આપણી પાસે એક જ વસ્તુ ચાહે છે કે માણસનો દીકરો જ્યારે પૃથ્વી પર આવશે ત્યારે તેને વિશ્વાસ જળશે. શું? એ વિશ્વાસ શોધી રહ્યા છે, અને આપણામાં વિશ્વાસ એમને દેખાય એ બહુ જરૂરી છે. હાલેલુયા. આવો આપણે આંખોને બંધ કરીએ, આપણા મસ્તકો ઈશ્વરની હજુરમાં નમાય. બાળાઓ, આ સમય છે કે આપણે ઈશ્વરના વચનો તરફ આપણું ધ્યાન કરીએ, કે જે ઈશ્વર મહાન છે, જે દયાળુ છે, જે સર્વશક્તિમાન છે, અને જે પવિત્ર ઈશ્વર છે, જેમના માટે કોઈ પણ કામ અસંભવ નથી, જે આપણામાં વિશ્વાસ શોધી રહ્યા છે. જ્યારે પણ આપણે ઈશ્વર પાસે જે કોઈ પણ કામ માટે જઈએ ત્યારે આપણે એવું ના વિચારીએ કે ઈશ્વર આવતા નથી, ઈશ્વર કરતા નથી. પરંતુ એક જ બાબત છે કે ઈશ્વર યોગ્ય સમયે એ કામ કરે છે. ઈશ્વર વહેલું કરતા નથી, અને ઈશ્વર મોડું પણ કરતા નથી, પરંતુ ઈશ્વર હંમેશા સમય પર કામ કરે છે. એ આપણને પારખવા માટે ઘણી વખત ધીરજ રાખે છે કે મારો દીકરો, મારી દીકરી એ વિશ્વાસમાં કેટલા ટકી રહે છે, એ વિશ્વાસમાં કેટલા મજબૂત રહે છે. એના માટે પ્રભુ એ ઘણી વખત આપણી પરીક્ષા કરતા હોય છે. એ સમય પર આવતા નથી એવું આપણને લાગે છે, પરંતુ ફક્ત એટલા માટે છે કે ઈશ્વર એ આપણને આત્મામાં ઊંચા કરવા માગે છે, આપણને આત્મામાં વધારવા માગે છે, અને ઈશ્વર આપણા જીવનમાં એક મોટો ચમત્કાર કરવા માગે છે. માટે ઈશ્વર આપણા જીવનમાં કાર્ય કરે છે. આપણે નાસીપાસ ના થઈએ, કદી લાજરસને આપણે યાદ રાખીએ. આપણે નામાન જેવા ન બનીએ કે પ્રભુ તરત જ કામ કરો, અત્યારે જ કામ કરો. આપણે એવું ઈશ્વર પાસે ના માગીએ. હું તો આપણે ઈશ્વરને કહીએ, કારણ કે એ ઈશ્વર છે. એ આપણા કરતાં વધારે સમજદાર છે, એ આપણા કરતાં વધારે જ્ઞાની છે, વધારે સામર્થ્યવાન છે. એમને ખબર છે કયું કામ મારે ક્યારે કરવું જોઈએ. બસ ફક્ત આપણે ઈશ્વરને એટલું કહીએ, ઈશ્વર તમારે આ કામ કરવાનું છે, તમારી મરજી, તમે જ્યારે કરો ત્યારે. તમે વહેલા કરો તો પણ તમે મારા ઈશ્વર છો, તમે મોડા કરશો તો પણ તમે મારા ઈશ્વર છો. પરંતુ એ આપણને વહેલું મોડું લાગે છે, પણ પ્રભુ એમના સમયે કામ કરે છે. માટે આપણે એક જ વસ્તુ ધ્યાન રાખીએ કે આપણે વિશ્વાસની અંદર દ્રઢ થઈએ, અને આપણે વિશ્વાસની અંદર આપણે મજબૂત સમજવાના માટે, ગ્રહણ કરવાના માટે, એ પ્રમાણે ચાલવાના માટે પ્રભુ ઈસુ ખ્રિસ્તની કૃપા આપણા દરેક પર થાય.